હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને આજના બ્લોગમાં. તો જો આજે અમારે આવી ગયા છે ભાદોલથી મહેમાન આવ્યા છે, કાનાના અદાને લોકો આવ્યા છે. તો કાનાને રમાડવો છે ને એટલે લોકો આવ્યા છે. જો બધા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ હર. કેમ છો? જય શ્રી કૃષ્ણ. હાલો અને અદા આવ્યા. હાય હાય. કેમ છો? શું કે ભાભી નો લાવ્યા? નો લાવ્યા? કન્ફ્યુઝ થઈ ગયા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કે લેવા ગયા છે કે ઓલા લેવા ગયા માણસ? હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે બે ભેગા થઈને પાછા કંઈક બનાવે છે. હવે કોને ખબર હું બોલે? ભાજી ને પૂરી. પૂરી ભાજી બનાવી છે અમે. આવો બધા ખાવા. પેલા અમે કિચન ક્લીન કરી નાખી. થોડુંક અમારે મહેમાન આવ્યા હતા. હા, ગેસ્ટ આવ્યા હતા તો બધું રમણ ભમણ મેસી કિચન થઈ ગયું છે તો મેસી નો કહેવાય, રમણ ભમણ કહેવાય. સાંભળી લીધું? સાંભળી લીધું. તો કેવી રીતે બનાવવાના છો? હજી બટેકા બફાઈ પછી અમે નક્કી કરી 2-3 પદ્ધતિ વિચારી રાખી છે પણ હમણાં ખાવા જેવી બનાવજો. અસલ ખાવા જેવી જ બનશે. કહી દે તો માનસી. હા, આપણને તો કેવા સમજે છે કોણ જાણે. હમણાં બે આમ અહીંયાથી આગળથી અહીંથી આવ્યા, દરવાજામાં આવતા હતા ને તો બે ભટકાણા, બે નીકળી ન હોય કાંઈ એવા બે થઈ ગયા. હવે દરવાજામાંથી નીકળી નથી શકતા. હવે તમે કમેન્ટ કરો કે આ બે પટલું થવું જોઈએ કે ન થવું જોઈએ. અમે બે પતલા જ છીએ. અચ્છા, જાડા નથી. અમે બે ફ્લફી છીએ. અચ્છા, હવે ફ્લફી ની હમણાં કહું હે જો કેવલ ને એમ અડધો કલાક એમ નો છે. સુરત થી આવે ને એટલે બસ કાંઈક ને કાંઈક લઈને બેહવા જાય. ખાવા નહીં. પણ આ તેમ કે આ તો ફ્રૂટ છે, આ તો ખવાય. આ બધું કામ પતી જાય ને તો હે પછી કેવલ? જમીન પછી કેવલ આ તો ફ્રૂટ છે, આ તો ખવાય. આ લ્યો બિંદિયા બેન. લ્યો. થેન્ક યુ. ચાલો બધા ચા પીવા. ના, ચા બહુ ઠંડી થઈ ગઈ હતી. તો માનસી કહે કે તું પીને તો હું પીવું. દૂધ આવ્યું. દૂધ બાર. ચાલો બધા ચા પીવા. પપ્પાને મળી હવે પપ્પાનો સુવિચાર આજે રહી ગયો તો લેવાનો. પપ્પાનો સુવિચાર ઓકે પપ્પા સુવિચાર રહી ગયો તો આજે વિચાર આપી દઈએ. પોતાની જાતને કોઈ પણ કામમાં વ્યસ્ત રાખવો, કેમ કે વ્યસ્ત માણસને દુઃખી થવાનો સમય નથી રહેતો. બરાબર છે. નવરા હોય તો દુઃખી થાય. તો વિચાર આવે બધે કે મને આમ કામમાં થયું, હોય તેમ કોઈ થયું. માણસ દુઃખી ન થાય કોઈ દિવસ. સાચી વાત છે, સાચી વાત છે. જો મારા કારા સાહેબ સૂતા છે, મસ્ત આરામ ગાદી ઉપર છે. ઘોડિયું મેં કીધું હિંચકાવું નથી, એ ઉઠે ને તમે ઉઠવા દેજો, એને રમાડીએ તો રાતે છે ને એ મસ્ત ઊંઘ કરી લે. હવે ઉઠવાની તૈયારી છે, ઉઠશે જ હવે. કે હવે આ લોકો જમવાનું બનાવે છે, હવે જોઈએ ક્યારે બનાવે. શું બોલતો હતો તું? બોલ હવે બીજી વાર. હું તો કહું પવન સારો હોય બહાર એટલે દરવાજો ખુલ્લો રાખે. એ કે દરવાજો ખુલ્લો રાખો ને કે પવન સારો છે ને તો એ કે મચ્છર આવે. કેવલ કે મચ્છર આવી જાય તો કે ના, કે મચ્છર ન આવે. એ કે તમે દરવાજો ખોલી નાખો કે પવન છે ને એટલે મચ્છર ન આવે. કેવલ કે કેવું હોય કે મચ્છરને ઠંડી લાગતી હોય ને એટલે બચવા અંદર આવતા રહીએ ઘરમાં. ચાદર ઉડીને એટલે ઉડી જાય. જાજા આવે. હે એટલે જાજા આવે. ઓલા હું હલકા ફુલકા હોય ને એટલે પવન. હા, એકની વાહે આખું ફેમિલી આવે પછી એનું. હા, શું કર શાદી કરી નાખ ને. મસાલા સાદી આવે એમાં શું નિભાવે. તો એને શું કરવા પૂછસ તું? તારા હારું અલગ લોટ કરીને એમાં મસાલો નાખ દે. ચાટ મસાલો નાખ, આમચૂર નાખ, પછી ઓલો મેથીઓ મસાલો નાખ દે, ઓરેગાનો પછી ઓલો સાંભર મસાલો, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ. તો એવું ઓછું લાગે તો લસણ ને લીલી ઓલી મરચી આવે ને એ કૂટીને નાખ દે ને પછી તરી નાખ. આભાર તમારો. કીધું એને ખાલી કીધું. તઈ હું લે. કેવા બાજે બાપા. પછી રસોડામાં રસોઈ બનાવતી હોય તો ભાઈ હારે જ જોઈએ. તઈ જય ભાઈ બેન હાલ કેવલ આપણે બે હું રસોઈ બનાવું તું અહીંયા બેસ તું વાતું કર.
એકલા કંટાળો આવે. એને આની હારે બાજુમાં જોઈએ ને કરે. કોક હારે જોઈએ. લાગી જઈશે એ ડબ્બામાં છે મનસી. પછી કયો તમે કહેતા નહીં અમારે હાથે આવું જ થયું અમારે હાથે આવું જ થયું બધે કયો. રમણવા આવ્યો તો ફોન જોવા આવ્યો તો કાના થોડીક ઓય. જમાડ્યો પછી હું જમાડો કે બાબા. તને કહું આમ તો જો તારું મોઢું બતાવ તો આમ જરાક આમ 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 બતાવ તો ખરી આમ જો અને આંખ જોવો આની આંખ જોવો છોકરો આની આંખ જોવો પાણી પડે બધુંય થાય અહીંયા શું થયું આ શું થયું બે કંઈક લાગતું જ જોઈએ. એટલે ડાયો થઈ ગયો. તો? એ ભૂઈ ગયો નકર ત્યાં કેવી હુવે છે. જો માધવનની ફિયાને છે ને બહુ જ ઉધરસ થઈ ગઈ છે હવે આજે હા હળદર ને મધ ને આદુ ને છટાડ્યું લ્યો ફિયા આમ કરા ના ઊભી જઈ. લે હું ઊભી જઈશ. ના લે ના ઊભી જઈશ. તું બોલ. બતાવ કેટલું પેલા બતાવ. જરાક જ છે બાપા તમે એક ફૂટલો છે. મોઢું ખોલ. બીજા બીજા જાત ઊભી થતી ને તું તો માથું જતે જાય એવી હો અમારો છોકરો દવા તો બી એ ઘડી ખુએ છે એને જ હુઈ છે. જ્ઞાનિયા હુઈ જાય બહાર નો નીકળે ના ના નો હાલે હવે નો હાલે જરીક વાર ખાવું છે ને ખાવ. બસ બસ હા પપ્પા મૂકવા સાપોર્ટ કરો. આવું છે જો મારું. છે ને જો આવું જો આવું છે અમારા માનસીબેન નું કામ હવે જો માધવનના મામા ને મામી આવ્યા હતા થોડું કામ હતું અને કે રમાડી આવી એટલે બધું પૈતું બસ હવે સુવાની તૈયારી કરશું પપ્પા નહીં હું ને માનસી જાગી છીએ આજે કલાક એક હું જાગીશ પછી હું તો હુઈ જઈશ માનસી જાગશે હવે માધવન ઉઠે એટલે પછી બિંદુનો વારો અને માનસી હુવા ભેગી થશે હા, એવું નથી બરાબર ને કરવું. કહેવાનું, હું ને તાર પપ્પા જાગી, તમે ના ના તમે અમે કઈ બરાબર હે મમ્મી તમે શાંતિ રાખો ને એ બધું થઈ જાય ખોટું બધા એવી રીતના નથી કરવું આપણે આ કર્યું છે એ બરાબર જ છે વારા અને ઘણા બધા સમયથી ઘણી બધી કમેન્ટ્સમાં અમને પૂછતા હતા તમે બધા કે ભાઈ તમે શેનું પેકિંગ કરો છો શું વેચો છો આ તે બધુંય બરાબર તો એ ફાઇનલી હવે બસ આ વીકના એન્ડ સુધીમાં તમને સંપૂર્ણ માહિતી અમે આપશું અને અમારો જે બિઝનેસ છે એ આખો તમને કહેશું અમે અને એમાં એક અમે નવું બધાયના સપોર્ટથી અને ભગવાનની કૃપાથી એક મસ્ત મજાનું નવું સોપાન ચાલુ કરી છે એમાં ને એમાં જ એ જ વસ્તુ છે પણ થોડુંક ડિફરન્ટ રીતે અમે લઈને આવી છીએ એ તમને અમે બધુંય બતાવશું અને એ બતાવશું આ વીકમાં જ એક વીકની અંદર તમને આખો એક વ્લોગ બનાવશું મસ્તીનો થોડા ઘણા ફાઇનલાઇઝેશન હવે ચાલે છે અને એક બે વાત કરવાની છે જરાક જે વ્યક્તિને કામ આપ્યું છે એમને કે કેટલું કામ પહોંચ્યું છે અને કેટલોક ટાઈમ લાગે છે હવે એ પતવામાં પછી આખું તમને અમે રિવીલ કરશું ને તમને બહુ મજા આવી જશે એ વસ્તુમાં બહુ હે મસ્ત બિંદુ? ગુડ ન્યૂઝ છે જેમ હા, કે તમને બરાબર. છેલ્લા વાત સરસ છે. કરી હતી ને ઈ વાતની બસ હવે બસ આ એક વીક જ ખાલી હા, બસ તેનો ટાઈમ ત્યાં ક્યાં સુધી રિવીલ કરી રહી દઈશ એમાં એવું હતું અમે અત્યાર સુધી લગભગ છેલ્લા 6-7 મહિનાથી વ્યવસ્થિત રીતે એ વસ્તુમાં અમે રિસર્ચ કરતા હતા અને ટ્રાયલ બેઝ ઉપર હતી પણ હવે અમને ખબર છે કે આ વસ્તુ ખરેખર વ્યવસ્થિત છે ને મસ્ત છે એટલે હવે બધાય વચ્ચે અમે એક્સપ્લોર કરશું જો હવે હજી અમે હોવાની તૈયારી કરતા હતા અને ત્યાં ભાઈ જાયગા છે માધવન સર તો જો હવે દાદા દીકરો બે હે ને અમે રમી છીએ. હવે રમશો ને કેટલા વાગ્યા લગી એ કઈ નક્કી નહીં એમ તો હુઈ માધવ ગયો છે. ઊંઘ ન આવે ત્યાંથી રમવાનું. માધુ પપ્પા એને તો ઊંઘ ન એટલે આપણે એને હું જ હુવડાવી દીધો એમ તો હુઈ ગયો છે નથી વાંધો હતો હે એમ તો સુઈ ગયો સુવે ને કેવું કચકચ કરે થોડીક વાર આપણે ખોડામાં લઈ લઈએ ને એટલે હુઈ જાય ઘોડિયામાં એકલું એને એકલું ગમતું નથી ઓકે અને કોક ને કોક જોઈ ભલે એને ખબર હજી કાંઈ નથી પડતી કાવ પા પણ આમ બોલતા હોય ને એટલે મસ્ત એ બધા આખું ફેરવા રાખે એને સાંભળવા જોઈએ કોઈ કોઈ હા આવું છે હવે જોઈ કાંઈ સુવે છે હુઈ જઈશે એમ તો ને એમ હુઈ તો જશે? કલાક થઈ છે હજુ તો. કલાક થઈ છે ને કલાક તો મિનિમમ થોડોક મોડો હુઈશે ને તો પછી જાગે અત્યારે રમશે ને તો થોડીક વાર પછી હુઈશે ને તો પછી વાંધો નહીં આવે તો રેડી કાંઈ વાંધો નહીં હવે બીજું શું જોઈ કઈ ઓલું થાય છે બરાબર ને એ તો હવે એમ જ જોડી નહીં અત્યારે એના ટાઈમ ઉપર આપણે રહેવાનું હવ ઈ નક્કી શું કે બાબા ઈ નક્કી આનો ફોટો પાડીને એમ મૂકવા જેવું હોય ને કે મેં તય કरूंगा इस घर में कौन कब सोएगा कौन कब जागेगा
અત્યારે અમારે એવું જ છે હે કોઈને સુવાના ને જાગવાના ને નાવાના કાંઈ ને ઠેકાણા ખાવાના નહીં કોઈને જેને ઠેકાણા જેમ ટાઈમ નથી. મળે ને ખબર પડે કે માધવન હૂતો હોય એટલે બધે હગે વગે થઈને જે કામ હોય એની એટલે પૂરા આપણે રાતે કરી હોય, લઈએ કાલ પપ્પા જાગ્યા હતા હા. મોડે સુધી પપ્પા વાંચતા હતા એટલે પછી મમ્મી થોડીક વાર સુધી જાગ્યા હતા પછી હુઈ ગયા હતા પછી પપ્પા જાગતા હતા હું અંદર લઈને આવી ને પછી ત્યારનો એ જાગતો હતો મેં કીધું પપ્પા બહાર બેઠા ને મેં થોડીક વાર લઈને મેં કીધું બે હુઈ જાય ને તો પણ હું તો નહીં પછી આ ઓમને ઉઠાડો ને માનસી હવાર ઉઠે એ 5:45 વાગ્યાની ઉઠી હોય ને ત્યારના જાગતા અમે બે અને પછી આ હુઈ જાય ને એટલે પછી અમે બે હુવાના જ કામ ધંધા ઈ જ ગોતી કે કઈ જગ્યાએ હુવા મળે અમને. પછી એમ જ કહું પછી મમ્મી જાય ગમે ને પછી અમે નો હું પછી એમ કહું હું ઉઠું ને, હા. હું કહું તમે બે છે ને હુઈ જાઓ હવે એને હું હું હા એમ જ હોય એમ જ હોય ને પછી મારી નીંદર થઈ ગઈ તો એને નીંદર કરવાની ને તો પછી હું કહું, હવે તું હુઈ નવરાત્રા જા. એટલે પછી તો હુઈ જાય પછી તો હોય યાર પછી ને ત્યાં લગી પેલા હુઈ જતો તો હવે તો 2 દિવસથી તો હજી કચકચ કરે હજી જેમ જેમ મોટો થતો જશે ને એમ હજી આવું કરશે પણ ઊંઘ થઈ ગઈ હોય સવારે હુઈ જાય કેટલા વાગે 8 વાગે નક્કી ને હમણાં તો 2 દિવસથી મોડો હુવે છે નહીતર સવારે 6 વાગે એ હુઈ જાય અને પછી 9-10 વાગે ઉઠે તો ઊંઘ થઈ ન જાય પછી પાછો ઓલા નવરાવીને માલિશ કરીને જાય એટલે પાછો હુઈ જાય નાતા નાતા હુઈ જાય હા નાતા નાતા સુઈ ગયો કેવી ઊંઘ છે હા. એને પપ્પા જેવું જ છે હુવામાં ને ખાવામાં તો એને પપ્પા જેવું જ છે કાંઈ એવું જ હોય હે ને હમ. ફેસ લુક એના જેવો જ છે સાચી વાત છે હે ને હવે બધા કહે કે કેવલ જેવો થતો જાય ધીમે થાશે મેં તો day 1 થી કહું પણ તમે માનતા નહોતા કોઈ મેં તો કીધું તું કે છોકરા મા બાપ જેવા જ હોય બાજુવાળા જેવા ન હોય છે દાંત જવાબ દે. ઓલો જવાબ દઈએ પપ્પા ક્યાં આંખું ખોલ તો આંખું ખોલીને જોવે પપ્પાને અરે તારી વાત કરતા સારું ચાલો તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું મળશું હવે પાછા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ